અમારા સંતરામ મંદિર નડિયાદના પરમ પૂજ્ય કૃષ્ણદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ભગવાનદાસ સ્વાગત રાજુભાઈ કરશે. મહારાજશ્રીને આપણે જવાબદારી વિશુદ્ધ મહારાજશ્રી અર્પણ કરી રહ્યા છે. પૂજ્ય મહારાજશ્રી ભારત માતા કી પૂજ્ય મહારાજશ્રી ભાવથી જમાડતા હોય એમ. ભાવથી કંઈક જમાડતા હોય એમ. હા, એમ ભાવથી જમાડતા હોય એમ. હા, અને ઋષિકેશ સાહેબ મહારાજજી પણ દાહોદ જિલ્લામાંથી પધાર્યા છે. એ દીપ પ્રજ્વલન કરીને આજના કાર્યક્રમનો પ્રારંભ કરી રહ્યા છે. પણ છે ખૂબ આશીર્વાદ શુભેચ્છા પાઠવે છે. તાલીઓના ગણગારથી આપણે વધાવી લઈએ. અને મહારાજશ્રી પણ મહારાજ ગૌદાસજી મહારાજને એમના જન્મદિવસ નિમિત્તેની પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. परम आराध्य भगवान श्री सीताराम जी महाराज, श्री कबीर साहेब, परम पूजनी परम मदिनी सवाना अध्यक्ष આજના ગો સંત સેવી સુવિખ્યાત જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર સ્વામી શ્રી ગુજરાત પ્રદેશના સંત સમિતિના અધ્યક્ષ એવા પરમ કૃપાલુ એવા શ્રી દલિતાજી મહારાજ, પરમ પૂજની પરમ મદિની संत सेवी अनाथों सेवा करे एवा ज्यां रोटला और ओटला सौराष्ट्र प्रदेश में एवा महामंडलेश्वर श्री शिवरामदासजी महाराज कबीर साहेब एमनो पदार्पण थया छे. एवा एक महापुरुष है कि सौराष्ट्र प्रदेश मोरबी में आप गमे त्या दीन दुखी भूखो प्यासो जाए, जात पात पूछे नहीं कोई, हरिका भजे तो हरिका होई. એટલે ગમે તે નાતનો હોય, એમને ગમે તે ધર્મનો હોય, પણ એને રોટલા મળે એવા કબીર સાહેબ શ્રી શિવરામદાસજી મહારાજ મારા બાજુમાં બેઠા છે. મને ખૂબ આનંદ છે. જેમનો કેમ કે જે આપણા સ્નેહી હોય और अपना नगीच न हो, જ્યારે કંઈ સારા કામ કરતા હોય, દિવ્ય કામ કરતા હોય, પ્રગતિના માર્ગે જતા હોય, પોતાના માટે તો અનેક કરે છે, પણ જે જન માટે કરે એવા એ અમારા શ્રી ઋષિકેશ દાસજી महाराज. वास्तविक संसार में બે વ્યક્તિ હોય છે. એક વ્યક્તિ વિછરત એક દુઃખ દારૂ લે, વિછરત એક પ્રાણ લે હર લે. એક વ્યક્તિ એવો હોય છે કે એને મળવા માટે, એને સાથે રહેવા માટે કાયમ આત્મા તડપતી રહે છે. જ્યારે મળે છે ખૂબ આનંદ આવે છે, પછી જાય છે દુઃખ થાય છે. એક વ્યક્તિ એવો હોય છે કે હવે આપણે શાંતિ પણ આવતો હોય તો અશાંતિ થઈ જાય, પણ એવા ऋषिकेश दासजी सुंदर अयोध्या राम जन्म भगवान श्री राम की प्रतिष्ठा महोत्सव में 1-2 महीना सुधी जबरदस्त अन्न क्षेत्र चलायो. और कोई पण आवे त्या मोबाइल में वीडियो में लोग मोकलता था, कायम जोता था. आत्मा मारी बहुत प्रसन्न थी जाती थी कि ना एक देखो उगता सूरज है और ऋषिकेश दासजी सुंदर काम કરી રહ્યા છે. रामचंद्रम शरणम प्रपद्ये. परमपिता परमात्मा भगवान श्री सीताराम जी, श्री हनुमान जी महाराज, सदगुरुदेव
ના શ્રી ચરણ કમલમાં વંદન કરી ઉપસ્થિત અહીં સર્વે સંતોને એમના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી આપ સૌને પનશ્યારામ મય સબ જગ જાની કરો પ્રણામ જોરી જુગ પાણી સાથે આજે 70મો જન્મ દિવસ અવતરણ દિવસ શ્રી ઉગમદાસ સાહેબજીનું અને જેના અનુસંધાનમાં આજનો સંત મિલન આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાથે સાથે અખિલ ભારતીય સંત સમિતિનું પણ અહીં આગમન થયું. એમાં પણ એમને જવાબદારી સોંપવામાં આવી અને તે જવાબદારી સ્વીકાર કર્યા. ઉગમદાસજી મહારાજ હું આવ્યો અને ઓળખાણ થયું ત્યારથી હાવ એક અમારા લંગોટિયા કહેવાય સાધુ સંતોમાં, તો એવા વ્યવહાર અમારી સાથે હર હંમેશા રહ્યું. ઘણી વખત ફોન પણ કરે કે અમે બધા મોજમાં બેઠા છીએ, 10 જણ બેઠા છે, તમે કંઈક હમરાવો, તો ફોન ઉપર तो हमारी हाँ ठीक है ना ऐसा होते हैं उस ग्रुप में. सुनाइए तो અને આ રીતે જ હસતા હસાવતા ભક્તિ રસ પીરસતા ઓમદાસ સાહેબનું જીવન રહ્યું છે. હમણાં આ કાર્યક્રમનું આયોજન થયું. સૌથી પહેલાં મને ફોન કરે, મને પૂછે, મને મળવા આવે, આ રીતનું છે, શું કરીએ, શું લખું આની અંદર, બધી ચર્ચાઓ થઈ. અને મને આનંદ આ વાતનો છે કે અત્યારનો જે સમય ચાલી રહ્યું છે, જે પ્રમાણે અત્યારે અખિલ ભારતીય સંત સમિતિનો ઉદય થયો છે, જે રીતે અત્યારે અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિર નિર્માણ થયું છે, જેના સંદર્ભમાં અત્યારે પણ ઊંધું સીધું બોલવામાં આવી રહ્યું છે, તો અમે ખોલ્યા, અમે બંધ કરી નાખીશું. હા ના એવું કહે છે અમુક, હે ને, તો એક ઉદય થયું છે. વિશ્વનાથ જગતના નાથ ભગવાન મહાદેવ ભોલાનાથનો કાશીમાં ઉદ્ધાર થયું છે, મથુરામાં પણ ઉદ્ધાર થઈ રહ્યું છે. એકદમથી તો બધું ન થઈ જાય ને, એક એક કરીને બધું થઈ રહ્યું છે. એટલું જ નહીં, ભારત માટે અને સનાતન ધર્મ માટે, હિન્દુઓ માટે સૌથી મોટામાં મોટું ગૌરવની વાત આજે એવું છે કે આખા દુનિયામાં ગમે એ દેશમાં તમે જાઓ ને, કહો કે હું ભારતનો છું, એટલે તમારું માન વધી જાય છે. કૃષ્ણદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ, પૂજનીય સૌ સંતો, બધાએ સૌ ભક્તજનો, ઉમંગદાસજી મહારાજ આ વથરાલ ગામની પાવન ભૂમિ પર સાહેબની દંડકી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ એના દ્વારા ચાલતી આવી છે. આપ સૌને આશીર્વાદ આપતા હોય છે, કાયમ આવા સંતોના આશીર્વાદ મળતા હોય છે. અને આજે વિશેષમાં એના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ એમને સાધુવાદ, ખૂબ ખૂબ મંગલ કામના. ભગવાન એમનું સ્વાસ્થ્ય સારું રાખે, ધર્મો રક્ષતી રક્ષતો. સનાતન ધર્મની આ પરંપરામાં એમનાથી જેટલું નિર્ભીત બને સમાજની સેવા, રાષ્ટ્રની સેવા અને ધર્મ સાથે રહી અને આવી સુંદર સેવા કરી મળેલું માનવ જીવન પ્રપાત થાય એવી મંગલ કામના સાથે સર્વે ભવન્તુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્ દુર્જાયતે. સૌના ઉપર ખૂબ કૃપા રહે, ખૂબ આશીર્વાદ રહે અને ઉમંગદાસજીની એ પરંપરામાં પણ ખૂબ આગળ વધે એવી મંગલ કામના સાથે જય જગન્નાથ. આજના અક્ષય તૃતીયાના પાવન ચોથી છે. પરમ વંદનીય ઉગમદાસજીના જન્મ દિવસ નિમિત્તે સત્કાર સમારંભમાં બનાવેલ અમારા અખિલ ભારતીય અને
થકી હકાડાના શ્રીમંત શ્રી કથા છે ને આજે 70 વર્ષે હવે 71માં વર્ષે જઈ રહ્યા છે. એટલે રસ્તામાં મને એમ હતું કે આ ઉંમરે એને જન્મદી કેમ ઉજવો, પણ હવે આ ઉગે એને કોણ ફૂગે? આને જે ઉગે એને કોઈ ફૂગે નહીં. પણ એટલે મને એમ થયું કદાચ ડેઇંગ પેલેસ ફૂટી હોય અને ડોક્ટરે કીધું હોય કે જરા તમે હાર્ટ બાર્ટ ચેક કરાવી લેજો અને તમારું લોહી જાડું થયું હોય તો કોલેસ્ટ્રોલની દવા ચાલુ કરજો, અને આ બાવાજી બી ગયા હોય નહીં ક્યાંક હલવાઈ જાય તો એના કરતા આ સાધુ સંતો પાસેથી થોડી ઘણી આશીર્વાદ રૂપી લોન લઈ લે તો અમારી પાછું 100 વર્ષ સુધી પહોંચી જવાય. એટલે આ તો એને ઉઈકું હોય એવું મને લાગે કે આવું એમને ઉઈકું કે, અને વાત પણ સાચી છે. સંતો આટલા ભેગા થઈને આ 70 વર્ષની ઉંમરે હજી આ નાનો એનો બાબલો હોય એનો બર્થડે હોય તો સમજ્યા, પણ આ 70 વર્ષના ભાભાને પણ હવે કોઈ અમે બધા તો એવી ભેગી આશીર્વાદ દઈ કે એ 100 વર્ષ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સદગુરુ કબીર સાહેબ ભગવાન કી જય. આવો આજનો આ પવિત્ર દિવસ, બધા સંતોના દર્શન અને એમાંય નિમિત્ત અમારા પરમ શ્રદ્ધેય પૂજ્ય ઉગમદાસજી મહારાજનો આ 70મો અવતરણ દિવસ. બધા સંતોએ પોતપોતાના હૃદયની શુભેચ્છાઓ પાઠવી. પૂજ્ય ઉગમદાસજી મહારાજ જ્યારે સંત સમિતિ કે સંતોનું જ્યારે મિલન થતું હોય કરમસદમાં, ત્યારે પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ હેઠળ ખૂબ દર્શન કર્યા. અને આજે એ વર્ષો વીતી ગયા, એ વાતને 20-25 વર્ષ થયા, હજુ આજે પણ એવું જ શરીર છે, શરીરમાં કોઈ બદલાવ નથી. જોકે સ્વાભાવિક છે કે શરીરમાં કોઈ બદલાવ ન થાય, કારણ કે જેને પરમ તત્વનો પણ સ્વાદ મળ્યો હોય, દાળ ભાત શાક રોટલી તો બધા ખાતા હોય, પણ જેને સદગુરુનો જે સ્વાદ મળ્યો હોય ને, પછી અમૃત જેને રોજ પીવાનું મળતું હોય, એનું શરીરમાં કોઈ બદલાવ લગભગ આવે નહીં. 100 વર્ષ વીતી જાય ને છતાં પણ આપણને એ જ લાગે કે યુવાન છે. સ્વાભાવિક છે. આ 70મા અવતરણ દિવસે આટલા બધા સંતોની ઉપસ્થિતિ પણ એ બતાવે છે કે પૂજ્ય મહારાજશ્રીને આ સંતો સાથે કેટલો બધો ઘનિષ્ઠ સંબંધ છે, કેટલું બધું સનાતન ધર્મ માટે. હમણાં જ પૂજ્ય દિલીપદાસજી મહારાજે કહ્યું એમ, મોહનદાસજી મહારાજે પણ કહ્યું એમ, હવે શિવરામ સાહેબે પણ કહ્યું એમ કે માત્ર 70 વર્ષ બેસી નથી રહ્યા, પણ સનાતન ધર્મ માટે ખૂબ કામ કર્યું છે. અને એટલે શિવરામદાસજી મહારાજ સાહેબે કહ્યું એમ કે હજુ પણ 100 વર્ષના થાવ, અને 100 વર્ષના થાવ એની પાછળનો હેતુ તો તમારા માટેનો જ છે. કારણ કે જેટલું હશે એટલો સત્સંગ, એટલું જ ગુરુ મહારાજના ચરણોમાં પ્રીતિ, એ બધું જ કરાવવાનું કામ એમનું તમારા માટે થશે. એટલે અંત્યનો લાભ તમને બધાને થવાનો. તો આવો પૂજ્ય મહારાજશ્રીના શ્રીચરણમાં વંદન કરી બિરમું અમારા સંતરા મંદિરના સૌ સંતો, પૂજ્ય કૃષ્ણદાસજી, સર્વેશ્વરદાસજી, શિવરામદાસજી, બધા જે ઉપસ્થિત છે, પૂજ્ય મહારાજશ્રી વતી સૌ બધા જ વતી આપને આ દિવસે અમે પ્રણામ કરીએ. અમારે 1008 શ્રી ઉગમદાસજી બાપુ એમનો 70મો વર્ષ જન્મ મહોત્સવ અહીંયા બાપુએ જે ઉજવો છે, અને એટલા સંતોને બોલાવ્યા છે. એટલે એક તો હૃદયથી આપણે બાપુને જન્મ મહોત્સવ નિમિત્તે શુભકામના આપીએ. બધા વિશેષ ન કહેતા, કારણ કે હું તો છે ને નાનો એવો સાધુ છું, અને મને બહુ બોલતા ન આવડે, એટલે અરવિંદભાઈ આપી દીધું મને માઇક. પણ દરેક સંતોના શરણોમાં વંદન કરી મારી વાણીને અખંડ ભજન કરો, અને સમાજની, સનાતન ધર્મની અને કબીર સંપ્રદાયની. અમે બધા કબીર પંથી ખરા, પણ ટોપી વાળો તો આ એક જ છે. આ કબીર સાહેબની ટોપી વાળો તમારા ઉગમ સાહેબ જ છે. અને એની સાધુ સહેજ રહેણી, એનો સહેજ સ્વભાવ, ન મન કુટી લાઈ, એવું સહેજ સ્વભાવ, દયા ગરીબી બંદગી, ક્ષમતાશીલ સ્વભાવ, અને એને એના જીવનનું પ્રતિપાદન કર્યું છે કે જબ આયો તું જગત મેં
जग हसे तुम रोई करनी ऐसी कर चलो तुम हसे और जग रोई એવું રૂડું જીવનનું પ્રતિપાદિત કરી આપણે હવ સંતો એમને આશીર્વાદ દઈ ભલે 100 વર્ષના થાય આપણે ક્યાં રોટલા દેવાય પણ સાહેબનું ભજન કરતા કરતા આમનામ ગતિમાન થયા કરે એ જ સાહેબના ચરણે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. અસ્તુ. બહારથી પધારેલ સંતો મહાપુરુષોના આશીર્વાદ લેવાના હોય, એમના આશીર્વાદ સાંભળવાના હોય. અમે તો ઘરના છીએ. અમારી ગાદીના અમારા ઉગમદાસ સાહેબ ખૂબ જ સરળ અને ખૂબ જ વિવેકી આત્મા છે. ખૂબ સાહેબના નામના ભજન સત્સંગ કરે છે. આજે એમને 70 વર્ષ પૂર્ણ થયા. એમના કર્મપથ ઉપર ચાલવા માટે સાહેબના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ પ્રસંગે ખૂબ બધા મહાપુરુષો પધાર્યા. દરેકના ચરણોમાં મારા બંદગી સાહેબ છે. ઉગમદાસ સાહેબ આવું ને આવું પુનિત કાર્ય કરતા રહે અને મને બોલાવતા રહે 12 મહિને. ના, એ તો દેશ જ બોલાવશે એટલે ખૂબ સરસ. શિવરામ સાહેબે કહ્યું એમ તમે 100 વર્ષના થાઓ અને 100 વર્ષનું મોટા ભંડારા કરજો અને વળી પાછા બધા સંતોને આવીને ધોળી ધજા ધોળી ટોપી અમર રહે એવું સુકૃત કાર્ય કરતા રહો એવું સાહેબના આશીર્વાદ. અમારા ગુરુગાદી તરફથી પણ આપને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે. સાહેબ આવો સુરોળો કાર્ય અને સુંદર કાર્ય કરાવતા રહે એવા અંતરના ભાવ સાથે બોલો સદગુરુદેવ. શું કહેશો 70મો અવતરણ દિવસ અને ગુજરાતભરમાંથી સંતો મહંતોના આશીર્વાદ? હા, આજે અખાત્રીજ બહુ પવિત્ર દિવસ છે. અખાત્રીજના દિવસે જ આ શરીરનું અવતરણ થયું છે. આ જગતમાં અવતરણ થયું ત્યારે ભાગ્યશાળીને આ શરીરને કંઈ સુકૃત કર્મ છે દેખે કરી અને સંત સમાજમાં મારું જીવન પ્રવેશ કર્યું. ગુરુજીની દયાથી આજે ખાતરીમાં 70 વર્ષ પૂરા થાય છે અને અન્ય સંત મહંતો અહીંયા પધારેલા. અમારે જગન્નાથ મંદિર મહંત શ્રી મહામંડળ સતીદાસજી મહારાજજીના અધ્યક્ષ સ્થાને આજનો પ્રોગ્રામ આશીર્વાદનો હતો. સાંઈધામ પરમ પૂજ્ય વૈષ્ણવ સમ્રાટ અમારે મોહનદાસજી મહારાજજી પધારેલા. મોરબી કબીર મંદિર મહામંડળ શ્રી શિવરામદાસજી મહારાજ પધારેલા. અમારે કલોલથી બાપજી અમારા બાપજી છે, હવે બાપજી જ કહી શકાય. મોહનદાસજી મહારાજ અમારે અહીંયા પધારેલા છે. અને અમારા દાદા ગુરુ શ્રી કુશકીદાસ સાહેબને ખૂબ પ્રેરણાથી આ આયોજન અને પ્રોગ્રામ અને સમય મળ્યો છે આ જિંદગીને. તો અને સાથે સાથે નડિયાદ સંતરામ મંદિર જ્યાં મારે 50 વર્ષના સંબંધ છે. ગુરુ ગાદી ઉપર ગુરુ સંબંધ એ 50 વર્ષ લગભગ થઈ ગયા મને યાદ છે. અને હજી ત્યાં હજી પણ હું દર્શન માટે દર વર્ષે જાઉં છું. તો સંતરામ મંદિર નડિયાદથી પધારેલા અમારે પરમ પૂજ્ય મહંત કૃષ્ણજી મહારાજજી અન્ય સંતો મહંતો સંત મોરારજીદાસ મહારાજ પધારેલા છે. દરેક સંતોનો હું મારા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના પ્રસંગે 70 વર્ષ થયા તો 70 વર્ષમાં જેને સમય પસાર થાય છે તેને એક ખાસ વિનંતી છે કે તમારું જીવન જો સુખમય રાખવું હોય તો સૂક્ષ્મ આહાર રાખજો, સૂક્ષ્મ વિચાર રાખજો, સૂક્ષ્મ નિંદ્રા રાખજો અને સૂક્ષ્મ વિચારો રાખજો તો તમારું જીવન સારું આ ઉંમરમાં લેવાશે, નહીતર ઉપાધિને પોટલા થઈ જશે. એક નવી જવાબદારી પણ સોંપવામાં આવી છે, શું કહેશો? મહાગુજરાત કબીર પંથ સમાજમાં અખિલ ભારતીય સંત સમિતિમાં મહારાજશ્રીએ એક નવી કંઈ સેવા સોંપી છે કે અમદાવાદ શહેરના અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિના. તો મહારાજશ્રી આપના વચનો અનુસાર આ જિંદગી છે ત્યાં સુધી આપના ચરણોમાં સંત સેવામાં જ રહેશે અને અખિલ ભારતીય સંત સમિતિને જે કાંઈ કાર્ય છે એ